તરફ ચૈતર વસાવાના આક્ષેપ અંગે મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી। ચૈતર વસાવાના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે। મનરેગાના કામ વખતે ચૈતર વસાવા શું કરતા હતા? 3 વર્ષ પછી મુદ્દાને ઉછાળી રહ્યા છે ચૈતર વસાવા। ચૈતર વસાવાએ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તેવું તેમણે કહ્યું છે। ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી। ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। હું વિશ્વાસ સાથે કહું કે ભૂતકાળની સરકારમાં પેપર પર કામ થતા હતા, આજે કામ થાય છે, ચોક્કસ ગુણવત્તા પૂરેપૂરી નહીં જળવાય એવા ચોક્કસ છે, પણ આજે પહેલાના કરતા મનરેગાની અંગે આખા ગુજરાતની અંદર કામ થયા છે અને જ્યાં નથી થયા, જ્યાં છે ત્યાં સરકારે કોઈ એવા લોકોને છાવડ્યા નથી, એવા લોકોને બચાવ્યા નથી। જ્યાં પણ કોઈ ગંધ આવી છે, જ્યાં પણ તપાસ કરવાનો વિષય આવ્યો છે, ત્યાં કોઈ પણ જાતના ગમે તેટલો મોટો માથો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે। આ ખાલી દેખાડો રાજનીતિ છે, હાથીના દાંત જેવું છે, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા।